જમવાનું શું બનાવ્યું? હમ જમવાનું શાક રોટલા અને દાળ ભાત. શાક રોટલા નહીં હાલે. તો રોટલો મારે નથી ખાવો. હા તો રોટલી કરી છે એ ખાઈ લેજો. રોટલી પણ કંઈક તો કંઈક સારું તો બનાવો. શાક એનું છે. બટાકાનું. હા તો દાળ ભાત હોય ત્યારે બટાકાનું શાક જ હોય. આ કોમન સવાલ છે, આવો નહીં પૂછવાનો. જરૂરી છે બટેકાનું શાક ને દાળ ભાત તો હોય. દાળ ભાત તો આમ નવે ખવાય એવું કાંઈ જરૂરી નથી. આદિભાઈ શું થયું છે તમને? જો એક તો મને છે ને પૂરી પેટમાં ખાવી હતી. પૂરી બનશે? આવા તડકાની કોણ પૂરી ખાય? મારે ખાવી છે. અરે મારે ખાવી, મેં કીધું ને તમને. રસ હું બહારથી લેવા જાઉં છું અને પૂરી તમારે બનાવવી જો, પડશે. મને છે ને પેટમાં બહુ દુખે છે. મેં આ રસોઈ માંડ માંડ કરીને પૂરી કરી છે. હવે મારાથી કાંઈ નહીં થાય. ખોટા બહાના રહેવા દો, ખોટા રહેવા દો. મને છે ને બધી વસ્તુ ગમતી જ નથી તમારી. અને તમારી આદત છે નો ભાવતું હોય ને એવું જ બનાવે. તમને ખબર છે ઓલો બટેકાનું શાક નહીં ખાય તો બટેકા બટેકો બટેકો કોણ બટેકો. નથી ખાતું? 4 દિવસ પહેલા તમે ધમ પછાડા કર્યા હતા બટેકાનું શાક ખાવા માટે. ઈ કેટલા દિવસથી નો ખાધું હોય તો પછી અઠવાડિયામાં એક ને એક શાક કેટલીક વાર તમે બનાવશો? તો કાંઈ હું શાકભાજી વાવતી તો છું નહીં. તમારા મમ્મી જે કહે ને હું બનાવું છું. તમારા મમ્મી સાથે વાત કરી લ્યો જાઓ. ગામમાં નથી મળતું કઈ શાક? બધું મળે હા તો પછી પણ તો અઠવાડિયામાં એકાદી વાર તો રિપીટ થાય જ. ઘરમાં તમે કેવી રીતના રહો છો મને એ સમજાતું નથી. તમે ખાલી તમારું જોવો છો કે સહેલું કેવી રીતના બને, તમને કષ્ટી કેવી રીતના ઓછી પડે. વાહ ભાઈ વાહ. સહેલું એટલે દાળ ભાત શાક અને રોટલા 4 વસ્તુ કરી છે. સહેલી પડે અને રોટલી બી કરી છે. હવે દાળ ભાતમાં શું છે? એક બાજુ તપેલી મૂકી એટલે ભાત થઈ જાય. દાળ તો કુકરમાં કરી નાખ્યું હોય, શાક તો કે કુકરમાં કરી નાખ્યું હોય. હે રે વાત રોટલાનો રોટલો કેવો સારો. 5 રોટલા 6 રોટલા જેટલા હોય ગણીને કરી નાખે એટલે પૂરું. ઓલી રોટલી કરવી પડે તો વાર લાગે. રોટલી તો 5 જ કરીએ છીએ. પપ્પા રોટલી નથી ખાતા ને એટલે રોટલા કરવા પડે છે. તમે રોટલા નથી ખાતા એટલે રોટલી કરવી પડે છે. જો હું તમને કહી દઉં છું તમને હું કહી દઉં છું કે ઘરમાં ખાલી એક કામ નથી. કચરા પોતા વાસણ કપડા રસોઈ ઘરના બીજા બધા કામો બી હોય છે મારે. બૈરાውን બીજું કરવાનું હોય કામ સિવાય. તો તમે તમારા બૈરાને લઈ આવો ને. હા એ આવશે ત્યારે એ કરશે જ પણ તમે ત્યારે પૂરી બનાવો. એમ હું નહીં બનાવું. પૂરી ખાવી જ મારે એમ મેં તમને કીધું. પણ કેટલી વાર ભાઈ એક વાત કરશો? કીધું ને કેવું? જો મને ખરેખર તબિયત સારી નથી બાકી હું બનાવી દેત. હા વાહ વાહ વાહ. બહાનું તો કોઈ તમારી પાસેથી શીખ્યો. કાંઈ પણ થાય એટલે કે બસ તબિયત સારી નથી, મને દુખાવો થાય છે, મને આ થાય છે તે થાય છે. કહી દો ને કે ભાઈ એકનું કામ હવે હું બીજું કામ નહીં કરું. આ બસ આટલું કામ મારી ડ્યુટી પૂરી. હું હવે બીજું કામ નહીં કરું, મારી ડ્યુટી પૂરી. બસ બસ. તો નહીં ચાલે. હું કહું છું એ કરવું પડશે ને તમારે બનાવવું પણ પડશે. મારે પૂરી ખાવી છે એટલે હું બનાવો. તમને સાંજે બનાવી દઉં તો? સાંજે નહીં ચાલે, અત્યારે જ મારે ખાવી છે. અરે પણ તમે તો પાછળ પડી ગયા છો. પણ તમે કેવા માણસ છો? ભાભી છો કે શું છો? તમે દેર છો. આ ધંધા દેર ના હોય. તમારું રોજ ઉઠીને નાટક હોય છે આદિત્યભાઈ. સવારે ભાખરી કરું તો પૌવા ખાવા હોય, પૌવા કરું તો ઈડલી ખાવી હોય, ઈડલી કરું તો ઉત્તપમ ખાવું હોય. તમે નક્કી કરો કે તમારે શું કરવું છે લાઈફમાં. મને પૂછીને જ કરતા હોય તો આ બધું કઈ થાય જ નહીં ને. ઉઠો છો તમે. આ પણ તમે બનાવી શું કામ નાખો પહેલા? તમારે પહેલા પૂછવું જોઈએ ઘરના દરેક સભ્યને કે શું ભાઈ, જમવું છે. હું આ ઘરમાં છે ને તમારા ભાઈની વહુ બનીને આવી છું, ઘરની નોકરાણી નહીં. હા સર શું ઓર્ડર લખાવશો? હા મેડમ તમારા માટે શું બનાવું? મેનુ કાર્ડ નથી હું કાંઈ. તેમાં શીખી જાઓ ને એમાં શું થઈ ગયું? તમે મારા ભાઈના ઘરવાળા જ છો ને તો મારા ભાઈને એકને પૂછવાનું એવું ગુસ્સો જરૂર. ન દેવડાવો ને. હું સાચું કહું છું. ગુસ્સો નકર શું કરશો? શું કરશો એટલે? હા શું કરશો એટલે નહીં બનાવી આપું ભાઈ. ના એટલે ધમકી કોને મારો? કોઈ ધમકી નથી મારતું. તમે શાંતિ રાખો ને. વાત વધારવી હોય તો વધારી દો, મને કઈ વાંધો નથી. તમ તારે તમે જે રીતના મારી હારે વર્તન કરો છો એ બધાને હું કહીશ કે આવી રીતના મને કહેતા હતા કે મને ગુસ્સો ન અપાવો. તો કેજો. નહીં ગુસ્સો આવશે જ કરશો હું એમ કહું. અરે યાર તમે જાઓ છો કે હું જાઉં? પૂરી બને છે કે નથી બનતી? બને છે. કેટલી બનાવું? 5 કેવા કલરની? હળદર વાળી. મોટી કે નાની? ફૂલેલી. એ તેલમાં પડે ને પછી ખબર પડે ફૂલ છે કે નહીં. એમને ન ખબર પડે. આપણે હરખી રીતના લોટ બાંધી અને વણીને હરખી રીતના તમે જો દિલથી તળતા હો ને તો ફૂલે જ. તમે ઉભા રહેજો મારી પાસે. તમે કહો ને એમ લોટ બાંધીશ. હું કામ પર ભગવાન કેમ ઝોલા ખાશો? ઝોલા નથી ખાતી. તો રાધાજીના જાપ કરું છું. પ્રેમાનંદજી મહારાજે કીધું છે કે જ્યારે મગજ ફરતું હોય ને ત્યારે રાધારાણીનું નામ લેવાનું એટલે મગજ શાંત થઈ જાય. છે થઈ ગયું સાહેબ? ના હજી તો ચાલુ કર્યા ત્યાં તમે આવી ગયા. છે હા એટલે મગજ ફરવાનું કઈ કારણ? ઓ તમારો ભાઈ તમારા ઘરનો હીરો. તો છે હું ઈ તો છે જ ને. ઈ જ છે જે છે ને ઈ. મારી વાત સાંભળ.
આ તું રોજ રોજ મને એની ફરિયાદ કરશો તો આજ હું છું મને કે અશોક હા. શું કામ આડોડાઈ કરે તમારો ભાઈ મને આજ સુધી એ જ ખબર નથી પડી જો 4 દિવસ પહેલા બટેકાનું શાક ખાવા માટે ધમપછાડા કર્યા હતા તે દિવસે મેં કારેલાનું શાક બનાવ્યું હતું તો એની માટે અલગથી બટેકાનું શાક બનાવડાવ્યું કે નહીં ઝઘડો કરીને હા કે ના હા. આજે બટેકાનું શાક હતું તો એને પૂરી ખાવી હતી રોટલી ના પાડી કે રોટલી તો હું બિલકુલ નહીં ખાઉં મારે રસ અને પૂરી ખાવું છે એ શું કામ આડોડાઈ કરે છે મારી સાથે આટલી બધી હવે મારી વાત સાંભળ એ નાનો છે ને તો બધું હાલ્યા કરે એમ સમજવાનું છે નાનો એટલે 30 વર્ષ તો હશે ને આશરે કે નહીં હોય 30 તો ખરા કે નહીં એ નાનો કહેવાય નાનું મારાથી નાનો છે એટલે મારે તો નાનો જ કહેવાય જો સાચું કહું છું તમને આદિત્યભાઈની આડોડાઈ દિવસે ને દિવસે વધતી જાય છે અને હું તો કહું છું કે શું કામ આવું કરવાનું આજે હું છું કાલ સવારે એમની પત્ની આવશે ને જો આવું બધું કરશે ને તો એ નહીં રહી શકે આ ઘરમાં આપણી સાથે મારી વાત સાંભળ ઈ કે ને ઈ કરવું પડે એમ છે કારણ કે મારાથી વધારે ઈ કમાય છે ખબર છે હે? તો પછી થોડીક મહેનત કરવામાં તને હું વાંધો છે? થોડીક ઓલરેડી એમની માટે મેં રોટલી બનાવી જ હતી કારણ કે મને ખબર હતી કે રોટલા નહીં ખાય તો એ રોટલી મૂકીને હવે પૂરી પર આવ્યા સીધો હિસાબ છે કે તમારા ભાઈને જે બનેલું હોય ને એ ખાવું નથી હોતું કેમ કરીને ભાભી પાસે ડબલ મહેનત કરાવું ને જ વિચારતા હોય છે આખો દિવસ તો મારી વાત સાંભળ તું. હા તું જે કહેશો એ હાસું હોય છે પણ હવે આ ઘર વધારે એના થકી જ હાલે છે ઈ તને ખબર છે ને હમ? એટલે એના થકી ચાલે છે એટલે જેમ નચાવે એમ નાચ્યા જ કરવાનું બોલવાનું નહીં કઈ એવી વાત નથી પણ ખોટો હું માથાકૂટ કરવાની ખોટી માથાકૂટ નથી હશું જોવા જઈએ ને તો હું બરાબર છું સાચી જ છું માનું છું કે વધારે કમાય છે માનું છું કે એ વધારે હોશિયાર છે તમારા કરતાં પણ એનો અર્થ એવો નથી કે પોતાની હોશિયારીનો ફાયદો ઉઠાવવામાં આવે તો મારી વાત સાંભળ તું શાંત મને બધો વિચાર કર કે આપણે આ જીવનમાં શું કામ આવ્યા છે હેરાન થવા ટોર્ચર થવા માટે મેન્ટલી ડિસ્ટર્બ રહેવા માટે ડિપ્રેશનમાં રહેવા માટે ઓવર થિંકિંગ કરવા માટે એન્ઝાઇટીમાં રહેવા માટે મને તો ખબર જ છે બહુ કરી હોત તમે વિચાર કરો કે હું કેટલી ટોર્ચર થતી હઈશ રાધાજીના જાપ કર્યા પછી પણ મારા મગજને શાંતિ નથી મળતી બાકી માણસ ગમે એવું હોય ને તો ભગવાનનું નામ લીધા પછી એ શાંત પડી જ જાય પણ નહીં મને કોઈ અસર કરતું જ નથી કાંઈ એનો મતલબ કે તમારા ભાઈ આટલી ટોર્ચર કરી નાખી મને ના ના હવે એ એટલું બધું મતલબમાં તું હું કામ આમ મગજમાં એવું નાખશો એટલે બધું એ તને આમ લાગે છે બાકી હળવા ફૂલ જેવા રેવી ને હસતા રેવી ને તો કાંઈ ન લાગે એમ તો કાલથી રોટલા તમે બનાવી નાખજો એટલે તમે હળવા ફૂલ જેવા રહેશો થોડું કઈ મારું કામ છે કેમ તો કમાવું હોય તો તમારું જ કામ છે ને તો વધારે કમાવા માંડો કાંઈક કરો ડબલ નોકરી કરો મારી વાત થોડોક ટાઈમ ખમી જાય થોડોક ટાઈમ હું એથી વધારે કમાઈ જાઉં ને એટલે પછી આપણે એને ગમે એ કહીએ હે મને એમાં તો આખી જિંદગી જતી રહેશે વધારે અને ઓછું કમાતા હોય એના પ્રમાણે જો એનું ધ્યાન રાખવામાં આવતું હોય ને તો જિંદગી નીકળી જશે અશોક મને એ નથી ખબર પડતી કે આ બધું ક્યાંથી આવ્યું છે જ્યારે મા જન્મ આપે ત્યારે એ હિસાબ નથી કરતી બાપ ભણાવી ગણાવીને મોટા કરે તો એ હિસાબ નથી કરતો તો ભાઈઓ ભાંડેડામાં હિસાબ ક્યાંથી આવે છે કે નાનો વધારે કમાય તો એનું બધું માનવામાં આવશે મોટો ઓછું કમાય તો એનું માનવામાં નહીં આવે જો મને એમનો કોઈ ખાર નથી આદિત્યભાઈ મારા દેર છે એ મારા દીકરા સમાન કહેવાય હું એમનું બધું જ ધ્યાન રાખું છું પણ એ મને હેરાન કરે છે ને એટલે મને બધું દેખાય આવે અને ગુસ્સો આવે વાત તારી હાચી પણ હવે હાલ નાનો કાંઈક રસ્તો કરશે રહેવા દો તમારાથી કોઈ રસ્તો નહીં થાય તમે જાતે જ માની લીધું છે કે હું ઓછું કમાઉં છું ને એટલે ઘરમાં મારું નહીં ચાલે અને વાત ઘરમાં ચલાવવાની તો હતી જ નહીં વાત તો એ હતી કે જો સમજણથી ચાલવામાં આવે ને તો કોઈને એકબીજાથી દુઃખ ન લાગે ઈ બધું હાલ્યા કરે હવે સમજી હા હા અને બીજી વાત ઈ કે તમારી કોઈ વાત અત્યારે મારે નથી સાંભળવી હા બોલો બોલો શાંતિ કાકા હે ભાઈ એ તમે મને કીધું તું એ વાત બરાબર તમારી બાયોડેટા તમે મોકલી હું જોઈ લઉં કામ છે મારે બહાર જઈને વાત કરો હા હા પણ અરે પણ માનવી જોવે ને આ તમારી ભાણકી માને તો થાય ને ઓલા શાંતિમાં મને તારે હા એ કંઈક તને વેહવાળનું કહે લે ને અરે વાત કરી મારે કામ છે અરે વાત તો કર એના હા મમ્મા શું કહો નેટવર્ક નથી આવતું હલો હલો મમ્મા હલો હલો હું દર વખતે આવીને આવી રમતું કર દર વખતે મારે કેટલાને જવાબ આપો
નહીં આપવાનો, ફોન જ નહીં ઉપાડવાનો પપ્પા. પણ બધા સંબંધી કહે છે કે બાયોડેટા મોકલ્યા શું થયું મારે એકની એક વાત કર્યા કરવી. ભાઈ હમણાં ના પાડે છે પછી હમણાં ઉંમર થઈ જાય. તો તમારે છે ને સામે સવાલ પૂછી લેવાનો કે તમારા ઘરમાં છોકરા ને છોકરા બધા પરણી ગયા? પણ એને જે એવું ઉંમર થાય એટલે બધાને ઘરમાં દીકરા દીકરી પવણતા જ હોય, સમજ્યા? એટલે કે તમે પહેલા તમારા ઘરનો વહીવટ કરો ને, અમારા ઘરનો વહીવટ શું કામ કરો છો? એનું નામ તો સંબંધી કહેવાય. વાડ વગર વેલો નથી ચડતો, સમજ્યા? એટલે કોક સંબંધ કરાવવાળો હોવો જોઈએ. કાંઈ હું કાંઈ મારી દીકરીનો સંબંધ કરાવવા પછી ગામે ગામ આટા ન મારું. કોકની દીકરીનો હું સંબંધ કરાવું, મારી દીકરીનો કોક સંબંધ કરાવે, એમાં સમાજમાં દુનિયા હાલે. હા, પણ સંબંધ કરવો હોય તો સંબંધી કામ આવે ને, આપણે સંબંધ કરવા જ નથી. પણ તું તો ના જ પડ ને, કારણ કે તને મારી ચિંતા છે. મને ખબર છે કે તું મને એકલા મૂકીને ક્યાંય નથી જવાની. જો પપ્પા, 100 વાત ને એક વાત છે, મારે લગ્ન નથી કરવા. પણ 100 વાત ને એક વાત છે, મારે તારા લગ્ન આ વર્ષે કરાવી દેવાના છે. શું ઉતાવળ છે તમને? હું એટલી બધી નડું છું? અરે નડતી નથી, પણ એક કામ પૂરું થાય. એક મારી ફરજમાં આવે કે મારી દીકરીના પીળા હાથ કરાવવું અને પછી આ ઘરમાંથી હું વિદાય કરું. અને હું જ્યાં લગી છું ને ત્યાં લગી તને કોઈ વાતનું દુઃખ જોવા હું નથી માંગતો. હાથ પીળા જ કરવા છે ને, હમણાં હળદર લઈને આવો, પીળા થઈ જશે. આવી બધી વાત દર વખતે રમતમાં તું બધી વાત કાઢજો રમતમાં. પપ્પા, હું લગ્ન કરીને નથી જવાની. હમણાં તો હું લગ્ન કરવાની જ નથી. તમારે જેટલા છોકરાને બોલાવો ને એને બોલાવી લો. પહેલા છે ને હું સ્ટેબલ થઈ જાઉં, આપણું ઘર સ્ટેબલ થઈ જાય. મને એવું લાગે ને કે હવે મારે લગ્ન કરી લેવા જોશે ત્યારે કરીશ. અને હું લગ્ન કરીને જતી રહીશ તો તમારું ધ્યાન કોણ રાખશે? મારી હું કામ ઉપાધિ કરે છે? મારે તો ઘણા છે તમ તારે મારું ધ્યાન રાખવાવાળા, સમજ્યા? જેમ મને કે ઠેક તું મારી ચિંતા કરે છે ને, મારી ચિંતા તો એક કામ કર, તું લગ્ન કરી લે એટલે મારી બધી ચિંતા હોય જાય. બસ લ્યો, રહેવા દ્યો ને. આ ખાવાનું બનાવવાનું આ બધું ધ્યાન કોણ રાખશે? તમારી દવાનું ધ્યાન કોણ રાખશે? અમારા મમ્મી હતા ત્યાં સુધી એ કરતા હતા. તો હવે પણ હું ક્યાં નાનો છું, હું મારી જાતે કરી લે, સમજ્યા? અને તને એકવાર હારું મળી જાય ને પછી મને નિરાશ થઈ જાય કે બસ મારી દામિની હવે અહીંયા સુખી થઈ ગઈ. ઓલું તો મને ઉપાધિમાં તારે મને મારી નાખો છે. હવે કેવું હારું મળે મારી દામિનીને અને ત્યાં કેવા માણસો હોય, એ બસ આખો દી મને એ જ ચિંતા થાય મનમાં. ઘૂંટાયા જ કરે. પણ એકવાર જો તારા લગ્ન થઈ જાય અને એ હારા ઠેકાણે થઈ જાય ને લગ્ન, એટલે મને એમ થાય કે બસ હવે ભગવાન મને ઉપર બોલાવી લે. આ તો હું લગ્ન કરીશ, પણ હું છોકરાની સાથે વાત કરીશ. મને ઓકે લાગશે, હું શરત મૂકીશ, એ માનશે તો. અરે શરત એટલે તું એમાં હું શરત મૂકીશ તું? એ હવે મારી શરત હોય ને, તમારે જાણીને શું કામ છે પપ્પા? એટલે એવી કઈ અજુકતી વાત નહીં કરતી ત્યાં પાસે. આ તું ભલે મારી યારે ગમે રમત કરી હોય ને તેમ તારે કર, બાકી ન્યા એ લોકો જો આવે ને તો એની યારે કાંઈ અજુકતી વાત નથી કરવાની. જેમ થતું હોય ને એમ જ થાય, સમજ્યા? ક્યારે આવવાના છે? એ કહેતા હતા અમે તમે કયો એટલે તરત આવી જાય. આપણે આજ કેવી તો આજ આવી જાય, કાલ કેવી તો કાલ આવી જાય. આજ તો હું નવરી નથી. કાલે મારે જવાનું હોય, ઓફિસે જવાનું હોય. હા તો અને આ વખતે સન્ડે છે ને એક્સ્ટ્રા મીટિંગ રાખી છે, એટલે હું સન્ડે પણ ફ્રી નથી. એટલે આ મહિનામાં તો પોસિબલ જ નથી. એટલે મહિનો કઈ વાત ન જોઈ હોય ત્યાં. હા તો હું શું કરું પપ્પા? કામ છે ને. એ સન્ડેમાં આપણે ગોઠવાઈ દઈએ. ત્યાં 1 કલાકનું કામ હોય, ત્યાં કઈ નો અડધી કલાકનું કામ હશે તમ તારે બસ વધી સમજો ને, નથી થઈ શકે એમ. આમ મસ્ત જો છટક બર. હવે એમ કહે છે કે હું સંબંધ કરવા માટે રાજી છું, લગ્ન કરવા માટે રાજી છું, પણ હું કહું ને ત્યારે એ આવે. લ્યો હવે એમ કઈ થોડો હાલે બધી વાતમાં, તો આપણું કેવું એમ જ હાલે. પપ્પા તમને છે ને અત્યારે મારી વાત આવી રીતે મજાકમાં લ્યો છો. જેમ હું તમારી વાત મજાકમાં લઉં છું ને એવી જ રીતે તમે મારી વાતને મજાકમાં લ્યો છો. પણ જોજો, હું લગ્ન કરીને જઈશ ને ત્યારે તમને ખબર પડશે કે હું ના પાડતી હતી ને કે મારે લગ્ન નથી કરવા, હું લગ્ન કરીને જતી રહીશ તો તમારું શું થશે, ત્યારે તમને ખબર પડશે. નહીં ત્યારે મને અમુકનું શાંતિ થાય. જો તું અહીંયા સુખી હશ ને અને તારું મનગમતું હારું મળે ને તારા મનગમતો છોકરો હોય ને એની જ્યારે આપણે લગ્ન કરાવવાના છે, સમજ્યા? તને સેજે 19-20નો ફરક લાગે ને તો તમે તારે તું ચોખ્ખી ના પાડી દેજે. છોકરો સારો હોય, ડાય હોય, સંસ્કારી હોય, ઘર સારું હોય, માણસો સારા હોય, ખાનદાની માણસો હોય, એવાની જ્યારે મારે તારા લગ્ન કરાવવાના છે. બસ નહીં માનો? હો વાતે હવે નહીં માનો આ વખતે. બસ બોલાવી. હા બસ તો હવે તેને ફોન જ કરું ડાયરેક્ટ. શું છે? હા, શું થયું પાછું? આ સમજે દીજો તમે ભાભીને. મગજમારી ન કરે મારી સાથે. સવારમાં મગજમારી કરી નાખી છે ને આખો દિવસ આને આ ચાલુ છે. કંઈ પણ કહેવાતું નથી, કોઈ કામ તેને ચિંતાય જ નહીં કોઈ કામ. અચ્છા, બરાબર છે. એકદમ સાચું કહ્યું તે. હા, તારી ભાભીને કંઈ ના કહેવાય. હવે તારી ભાભીએ શું કર્યું? મેં એમને કીધું હતું કે હું ઘરે પાછો આવું ને ત્યાં સુધીમાં તમે મારી બેગ પેક કરી રાખજો. નથી કરી.
બધું કામ યાદ કરાવવાનું મારે. તો એની પાસે ઘરના 17 કામ હોય છે તારી ભાભી પાસે. તો તારી ભાભીએ કદાચ બેગ પેક ન કરી તો તારે ધીમે રહીને એને સાથે લઈ જવાય અને કરાવી દેવાય. કેટલી વાર કહેવાનું? અને હું સાથે લઈ જાઉં તો જ થાય એમ? મારે માથે ઊભું જ રહેવું પડે તો જ કપડાં પેક થાય એમ? કપડાં મને પૂછી પૂછીને કહેતા હશે ને કે હું જાઉં બેગમાં, એટલે ભાભી મને કે આ જાય, એટલે હું કહું હા જાઓ, પછી તારી જાય. તકલીફ એ છે કે કદાચ તારી ભાભીએ બેગ પેક કરી નાખી હોય ને તું બેગ લઈને જતો રહ્યો હોય ને પછી એવું હોય કે તારું ગમતું કપડું ન મુકાયું હોય તો તું તારા ભાભીને પાછો ધમકાવે. તો એ તારી સામે જ કરી લે ને કામ. કામમાં કોઈ ભળીવાળ જ નથી. મને એ થાય, મને ઉપાધિ ન્યા છે કે બધી વાતમાં બધી વસ્તુઓમાં કેમ આવું કરે છે? મારાથી વાંધો શું છે એમને? કોઈ વાંધો નથી તારી ભાભીને, બરાબર છે? આ તું રોજ નવા નવા નખરા કરે છે ને, સવારે ઉઠીને આમ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, આ નખરા ઓછા કરતા રાતું. તો માણસ ચા ન પીતો હોય તો કોફી જ માગે ને, અને કોફી બંધ કરી હોય તો ગ્રીન ટી માગે. સીધી વાત છે. યાદ રાખવાનું એમને હોય, મારે નહીં. અને સવારનો નાસ્તો જોઈએ એ જોઈએ, એમાં પછી તમે ગમે તે બનાવીને ચલાવી લેવાની વાત કરતા હોય તો એ ન ચાલે. એમ બપોરના જમવામાં પણ ઠેકાણા ના હોય, ગમે તે બનાવી નાખે. બરાબર છે. તો આપણે ગમે તે બનાવે છે તો ગમે તે ખાઈએ છીએ શું કામ? જાતે શીખીને જાતે બનાવી લો એટલે ખબર પડે. એ બિચારી ઘરના બધા કામ કરે છતાંય તારા નખરા સહન કરવાના. એ તો સારું છે કે ભાભી છે, બાયડી આવે એટલે ખબર પડશે કે કેવા નખરા થાય છે. એમ હા એમ જ. રહેવા દો ને. શું રહેવા દઉં? તમે ચડાવો છો. શું કામ પણ? વહુ જે આ ઘરના, તમારે કેમ રાખવા કેમ નહીં. સાસુ જવો, સાસુ તરીકેનો રૂઆબ જાળવો. શું સાસુ બનીને કરું? શું નથી કરતી એ? આપણા બધાનું ધ્યાન રાખે છે, ઘરનું બધું કામ કરે છે, વાત વ્યવહાર બધું સંભાળે છે. તો મારે હવે એનું શું ધ્યાન રાખવાનું? હજી ઘણું બધું ધ્યાન રાખવું પડે, પણ તમે એ રાખતા નથી ને કરવા માંગતા નથી. હું તમને કહી દઉં છું કે ભાભીને સમજાવી દેજો, મારી યાર ખોટી મગજમારી ન કરે. મને ગુસ્સો આવે જ છે. બરાબર છે. પછી મારાથી કઈ કહેવાય જાય ને તો ભાઈથી ને ભાભીથી સહન નહીં થાય. એમ? એવું તારાથી કહેવાય જશે ભાઈથી ને ભાભીથી સહન નહીં થાય? વાહ સરસ. એમ પણ ક્યાં સહન કરાવે તું? બધું એમનું એમ જ તો રાખે છે. હે, બધું એમનું એમ જ ચાલે છે ઘરની અંદર. કોઈ દિવસ તે શાંતિથી મીઠા મોઢે વાત કરી ના? શું કામ કરીએ? કારણ કે આપણે તો મન ફાવે એવું વર્તન કરવાનું છે. રસોઈમાં આટલી સરસ રસોઈ બનાવશે, કહેશે રાત્રે કે ભાભી સવારે સેન્ડવિચ બનાવજો, તો સવારમાં તારો મૂડ બદલાઈ જાય. તારે પૌવા ખાવા હોય, પછી પૌવા બનાવ્યા હોય તો તારો મૂડ બદલાઈ જાય. કે છે કે આજે મારે બ્રેડ જામ ખાવા છે, પછી બ્રેડ જામ બનાવ્યો તો કે ના મારે આજે પરાઠા ખાવા છે. તો તારી ભાભી મશીન નથી બેટા. અને સાંભળ, આ બધી છે ને ઓર્ડર ને ફાકા ફોજદારી ખાલી મોઢાથી બોલાય છે. હાથેથી જ્યારે કરવાનું આવે ને ત્યારે ખબર પડે બેટા, સમજો? પણ આપણે હાથેથી કામ કરવાનું નથી ને એટલે ખબર નથી પડતી. એટલે મારે કરવાનું? ના ના મારે કરવાનું. ને સ્ત્રીનું કામ હોય સ્ત્રી જ કરે ને, પુરુષ કેવી રીતના કરે મને કહો તો જરા. ના, ના. રસોઈ બનાવતા મને આવડે જ કે હું બનાવીને આપું? આવડતી હોત તો બનાવીને દે, ના નો પાડત, મદદ કરત. પણ કયા કામમાં મદદ કરું? ઇસ્ત્રી કરતા ના આવડતી હોય તો એમને જ કરવી પડે કે મારે કરવી પડે? પતી ગયું? બોલાઈ ગયું કે હજુ કઈ કહેવાનું બાકી છે તારે? મને સંભળાવો છો, મને કયો છો, ન્યા કેમ કઈ નથી બોલતા? ન્યાથી તો બીવો છો, મને ખબર પડી ગઈ તમારી રીતે. શું ખબર પડી ગઈ તને? શું ખબર પડી ગઈ છે એ મને કહે ને એટલે મને ખબર પડે. આ જ શબ્દો અને આવી જ રીતના એમની હારે વાત કરીને બતાવો તો માનો. પણ મારે શું કામ એની જોડે એવી રીતે વાત જોયું કરવી પડી ગયા જોઈએ? ઢીલા? મારે શું કામ એની જોડે એવી રીતે વાત કરવી જોઈએ? ત્યાં તમારું હાલતું નથી ને એટલે. શું કામ નથી હાલતું? મારી વહુ છે ને કયાગરી છે, કદાચ દીકરામાં ઠેકાણા નથી ને સાંભળી લે. આવતીકાલે છોકરી જોવા જવાનું છે એટલે છાનો માનો તૈયાર થઈ જાય અને છોકરી જોવા ચાલ, બરાબર છે? અને આ બધી મગજમારીઓ છોડી દે છે બધી. વાહ સરસ, લ્યો. શું સરસ? આવવાના છે ને એ રીતે. આ તો આવે જ ને, ઘરની વહુ છે, એ ના આવે તો બીજું કોણ આવે? હા, અને આ દાદાગીરીઓ જે કરે છે ને લગન પછી તારી બાયડી પર કરજે એટલે ખબર પડશે. બાયડી છે ને આમ રસ્તો કરતી જતી રહેશે. એવું બને જ નહીં. તમને રહેતા આવડતું હોય ને તો સામેવાળો વ્યક્તિ તમે જો એવી રીતના જ હાલે. વાહ, આ જ વસ્તુ કે તમને રહેતા આવડતું હોય ને તો સામેવાળો વ્યક્તિ તમારી બધી વાત માને, પણ જ્યારે આપણને વડકા ભરતા આવડતું હોય ને તો સામેવાળી વ્યક્તિ પણ વડકા જ ભરે. જા હવે છાનો માનો તારી બેગ પેક કરી આપું છું, જા. વાત કોની યારે કરવા આવ્યો? સમજાઈ દેજો. જુઓ, આમ પણ આપણે ફોન ઉપર તો ઘણી વાત થઈ ગઈ, પણ છોકરા અને છોકરીને બંનેને મળવાનું બાકી હતું. તો થયું કે રૂબરૂ મળી પણ લઈએ અને વાતચીત પણ થઈ જાય. આ મારો દીકરો આદિ, આ મારી મોટી વહુ મીરા. જય શ્રી કૃષ્ણ. હા, તમે શું કરો છો? નોકરી કરો છો? આ ડોળે. ના ના, આમ બેહો થોડા. જોબ કરે છે મારા દેર. એટલે જોબ એટલે
પોતાની જ ઓફિસ છે અને આમ જોવા જઈએ તો બધું કામ પોતાનું સંભાળે છે. હા બસ એક બાજુ તમારી દીકરી શું કરે છે? મારી દીકરી જોબ કરે છે? એ ઘર કામે કરે ને બધી જોબે કરે ને જોબ કરે બધી. છે. રસોઈ કરતા આવડે? અરે રસોઈમાં તો તમારે બસ નામ નહીં લેવાનું સમજે, બધી રસોઈ કરી નાખે. હાશ. અને છે તમારા ઘરમાં કોક? ના ના અમારા ઘરમાં કુક નથી. હું છું ને, લગ્ન કરાવો છો મારા? ના ના હું છું ને, પૂછવા પડે હું બધા જ કામ કરું છું ઘરના. હવે- પછી આપણે મળીને કરીશું. સવાલો પૂછવા પડે ને બધા એટલે. તમારે પ્રાઇવેટ ધંધો તો એ સારું, આમ તો પ્રાઇવેટ ધંધો હોય ને એમાં પ્રગતિ થાય. ના એક બાજુ એ અત્યારે પહેલા નોકરી કરીને શીખ્યો અને પછી ઓફિસ કરી એવું છે. ના એટલે ના બેવ એ કામ અનુભવ થાય. લીધો, પેલા અનુભવ લીધો ને હા. પછી હા તો અમારે એવું કેવું છે હા. કે આપણે તો વડીલ છીએ, આપણે તો વાતચીત કરી જ છે, પણ છોકરા છોકરી બંને એકબીજા સાથે વાત કરી લે, ના એકબીજાને ના હા એ તો કરાવી જ પડે ને, વાતચીત કરાવી લે, એકબીજાને સાથે વિચાર આપલે કરી લે, કેવું વર્તન કેવો શાંતિ સ્વભાવ રાખજો, છે બધું જાણી લે. જે પૂછવાનું છે ને અને એટલું પછી તો જ પૂછજો. ખબર પડે ને. હા એ જ નહીંતર તો તો. પછી આમ કઈ જોકે પહેલા તો ક્યાં એવું કઈ હતું જ તે. હા. પહેલા એવું કઈ નહોતું, છતાંય લગ્ન જીવે ને મરે ત્યાં સુધી ટકી રહેતા. અને હવે તો 10 વાર છોકરો જોવે, છોકરી જોવે, એકબીજા સાથે 2 દિવસ ફરવા પણ જાય, અને છતાંય લગ્ન થાય પછી 5મે દિવસે કે હવે નથી જમતું લ્યો. હા હા સમય એવો આવી ગયો ને. સમય બદલાઈ ગયો, એકદમ સાચી વાત છે. તમને ઘર બતાવું. હા હા બતાવો બતાવો હા. બતાવો. શાંતિ રાખજો. કેટલીક વાર કહેશો શાંતિ રાખશો, આમને સમજાઈ દો ને. તું પચાસ ના વખત પાડી દે કેવું એમને પડે. આવવાની. આહા. જા જા છોકરી રાહ જોવે છે, જા બેટા હા. શરમાય છે શું કે પહેલી વાર છોકરી જોવે છે ને અને આગળ જે એક- છોકરો શરમાય ને એ જ છોકરાના સંસ્કાર કહેવાય. હા હા સાચી વાત છે અંકલ. હા. આ તમે બાપ દીકરી એકલા જ રહો છો? હા બસ અમે બંને એકલા જ છીએ. આંટી નહીં એ તો સ્વર્ગવાસ થઈ ગઈ હોય. દામિની થોડીક નાની હતી ને ત્યારે જ ગુજરી ગઈ છે. સમજી શકું પછી છું. મેં જ દામિનીને નાનેથી મોટી કરી છે. અને જો હું તમને પહેલા કહી દઉં છું, જો આ લગ્નનું નક્કી થાય અને તો તમે મારી દામિનીને માં નથી એટલે તમે એની માં બનીને એને સાચવજો. જરૂર જરૂર તમે ચિંતા જરાય નહીં કરતા, હું વહુની દીકરી જ લઈને જાઉં છું. નહીં મીરા વહુ? પૂછવા જ આવ્યા છો? જો લગ્ન પછી તમારે નોકરી નહીં કરવી પડે. કઈ ખુશીમાં? એ ખુશીમાં કે હું કમાઉં છું. તો શું થાય ગયું? તો શું થઈ ગયું? એટલે તમારે પહેલા તો નોકરી નથી કરવાની, એ હું તમને કહી દઉં છું. હું નહીં કરવા દઉં. જો એ બહુ ખોટું કહેવાય. અત્યાર સુધી મેં નોકરી કરી છે, એટલું ભણી છું. શું કામ કે લગ્ન કરીને નોકરી ના કરી શકું એટલે? તમે બોલી લ્યો પહેલા બધું. પહેલા કે બોલો બોલો, પછી હું બોલવાનું ચાલુ કર્યું તો પૂરું તો થવા દે બધું. હા તો બોલો. મને નહોતી ખબર ને કેટલું વાહિયાત બોલશો. આ ડ્રેસ પહેર્યો છે ને, એ ડ્રેસ પહેરો એનાથી વાંધો નહીં, જીન્સ ટી શર્ટ નહીં ઘરમાં, બરાબર છે? પછી? બહાર ફરવા જવાનું અઠવાડિયામાં એકવાર જ થશે, પછી વેન નહીં કર્યા કરવાનું, બરાબર છે? પછી? ઘરના બધા જ કામ આવડવા જોઈએ. કોઈ પછી? પણ કામ છે ને સમયસર નહીં થયું તો તકલીફ ન આવે. બરાબર એટલે કે તકલીફ મને આવશે પણ તમને તકલીફ ન આવે એનું ધ્યાન રાખવાનું. બરાબર. બીજો કોઈ હુકમ રાજા સાહેબ? ખાલી કહું છું કન્ડિશન. આમાં રાજા સાહેબની ક્યાં વાત આવે છે? તો સાંભળો, મારી અમુક કન્ડિશન છે. નોકરી હું એટલે કરું છું કે મારા પપ્પાને મદદ કરી શકું. તમને પ્રોબ્લેમ હોય, તમને એમ થતું કે તમે બહુ કમાવો છો, તો ઇટ્સ ઓકે, પૈસા હું મારા પપ્પાને આપી દઈશ. તારા પપ્પા ભીખું છે એટલે પૈસાની જરૂર હોય તો હું આપીશ ને, મેં ક્યાં ના પાડી? આ પછી ઘરમાં સંભળાવશો આ કે તારા પપ્પાને મદદ કરું છું. જમાઈ થાવ તો જમાઈ એને એટલું તો કરવું જ પડે ને. એમથી કામ હવે ન થતું હોય ને ઘર ચલાવવા માટે પૈસા ના બચાવ્યા હોય, આખી જિંદગી આમને રળી રળીને ખાધું હોય તો કાંઈ વધ્યું ન હોય તો પછી એને એમાં જમાઈને આપવું પડે. જરૂર નથી. મારા પપ્પાને જરૂર પડશે ને તો હું મદદ કરી લઈશ. બીજી વાત, મારા પપ્પાની આગળ પાછળ કોઈ નથી મારી સિવાય. હું એકની એક છું, મારા ભાઈ નથી. એટલે જ્યારે પણ મારા પપ્પા બીમાર પડશે તો ત્યારે એમની સેવા કરવા માટે હું આવીશ. ત્યારે મને પાબંદી ના જોઈએ કે તું તારા ઘરે નહીં જઈ શકે. અવારનવાર આવા ધક્કાઓ ચાલુ રહી મને જરાય ગમતી વાત નથી. કારણ કે અમારે બધા વાતો કરે પછી કે ભાઈ આ ઘડીએ ઘડીએ કેમ પિયર જાય છે. કહી દેવાનું કે એના પપ્પા બીમાર છે. બીમાર જ રહે. હા અત્યારે બીમાર છે. બીમાર છે. જો એમની ઉંમર થઈ ગઈ છે. માણસ તો કઈ નક્કી ન હોય, ગમે ત્યારે બીમાર થઈ જાય. તમે તો એવી રીતે વાત કરો છો કે તમારા મમ્મી તો ક્યારે બીમાર જ નહીં થાય. ના હવે એ થોડા બીમાર થવાના, આટલું કટું શરીર ન જોયું મારા મમ્મીનું. ખાઈ પીને મજા કરવાની હોય. અને રહી વાત તો તમને કહી દઉં, લગ્ન થયા પછી બીજી બધી વાત મારી માનવામાં આવશે. હું કહું એમ થવું જોઈએ, તમે કહો એમ નહીં થાય. એ તો નક્કી કરશું આપણે.
બરાબર અત્યારે જઈએ નહીં તો મને લાગે છે કે માહોલ વધારે ગરમ થઈ જશે. માહોલ તો ગરમ છે જ ને, એટીટ્યુડ. અત્યારે જ છે ને એ લોકોને ફોન કરો અને ફોન કરીને ના પાડી દો અને કહેજો કે બીજી કોઈ છોકરીને જોવાય ન જાય. આવી રીતે કોઈને હેરાન કરાતા હશે. એટલે હું હેરાન કરી મને તો વાંઢો મરવાનો છે વાંઢો. એની સાથે મને નથી લાગતું કે કોઈ લગ્ન કરે. અરે છોકરો બધી રીતે સારો છે અને માણસો સારા છે, ઘરનો ધંધો છે, ઘરે સારું છે, પૈસા ટકે સુખી છે, પછી બીજો શું વાંધો એમાં? માણસો સારા હશે, પૈસે ટકે સુખી હશે, પણ દિમાગ જરાય નથી. ખબર નહીં. ફોન આવ્યો. હા બોલો બોલો શાંતિ કાકા. ના છે અમારી ના. એક બરોબર. હા બોલો. હું હે ધ્યાનમાં આવી ગયો ને? ઠીક. હા પણ અમને ધ્યાનમાં નથી આવ્યું. અમારે મોતિયો આવી ગયો છે. એ હા ના વાંધો નહીં. મને હા એમ હું પૂછી દઉં. લગભગ અમને મને તો કે ધ્યાનમાં જ છે અને દામિનીની ધ્યાનમાં જ છે. તમ તારે નથી. હા હમણાં તમને કહો. હા નહીં હારા છે માણસો, તમે કીધું એમ જ છે. હા થોડી વાર પછી ફોન કરવો તમને. એ હા જવાબ આવી ગયો. એને ધ્યાનમાં જ છે બધાને. એમને તો ધ્યાનમાં જ હોય ને. એટલી સારી છોકરી મળે છે. પપ્પા હું કહી દઉં છું કે હું એની સાથે લગ્ન નહીં કરું. અરે પણ હું કામ કેવી વાતો કરતો હતો. મને તો એમ થાય છે કે એની બુદ્ધિ ક્યાં ગઈ છે. કેમ કેવી વાત કરે? હું કઈ અજુકતી માંગણી કરતો હતો? એમ કહેતો હતો કે કરિયાવર મારે એટલું જ હોય એવું કઈ કહેતો હતો? એવું માંગ્યું હોત ને તો એકવાર હું જવાઈ દેત. પણ એને જે વાત કરી છે ને, મને કહે છે કે લગ્ન પછી તમારે નોકરી નથી કરવાની. હું કમાઉં છું, તમારે કમાવાની જરૂર નથી. અરે માણસ કમાતા હોય, મતલબ માણસ નોકરી કરે છે તો જ કમાતો હોય એમ? અરે નોકરી કરતો હોય તો પોતાના સ્વાભિમાન માટે કરતો હોય, કોઈ બીજા કારણથી કરતો હોય, પૈસા માટે જ કરતો હોય. અરે તારે તો અમુકનું રાજી થવું જોઈએ કે તને આવો સોમાની ઘરવાળો મળે છે, સમજ્યા? કે જે પોતાની સ્ત્રીને પોતાની પત્નીને નોકરી કરવા દેવા નથી માંગતો. તારે તો રાજી થવું જોઈએ. એ એમ કહેવાનું છે કે હું મારા મહેનતથી હું કમાઉં અને તો તારે ભલે ને કમાય, મને ક્યાં ના છે. સીધી વાત છે. એમને પૈસા ન જોતા હોય હું કમાવે તો મેં તો કીધું કે હું મારા પપ્પાને આપી દઈશ. તો મને એમ કહે છે કે તારા પપ્પાને જરૂર પડશે ને તો હું આપી દઈશ. ઓહો આવો જો જમાય છે ને મળે નહીં, સમજ્યા? એ એમ કહે છે કે હું તારા પપ્પાને મારા પપ્પા માનીને હાચવીશ એમ કહે છે. બિલકુલ નહીં. એને તો અભિમાનમાં કીધું હતું તારા પપ્પાને હું સાચવીશ, હું કમાઉં છું ને, કાંઈ જરૂર નથી. પપ્પા એ છે ને પાછળથી સંભળાવશે કે તારા પપ્પાને હું સાચવું છું, હું મદદ કરું છું. એનું મોઢું જોઈને મને ખબર પડી ગઈ. ના તને આમે છે ને પહેલેથી આવો વિચાર જ નહોતો, સમજ્યા? એટલે તને ગમે એ સારી વાત કરે ને તો તને તો ખરાબ જ લાગે. એણે જ બિચારે આમ એક સહજતાથી જ કીધું છે કે તારા પપ્પા એ મારા પપ્પા, તમ તારે હું એને ખર્ચો આપી દઈશ. પણ તને બધું અભિમાની લાગે ને. એણે એવું કહ્યું કે ઘરમાં હું કહીને એમ મસ્ત હશે, મારું કીધેલું જ થવું જોઈએ, મારી વાત જ માનવી પડશે. હા તે બરાબર જ છે ને. ત્યાં ઘરનો મોભી કોણ હોય? તો જે માણસ હોય, જે કમાતો હોય, ઘરનો મોભી હોય. ત્યાં પતિ પત્ની બંને સરખા હોય. મારા માટે મારા મતે એવું નથી કે હસબન્ડ હોય એનું એક સ્થાન વધારે ઊંચું હોવું જોઈએ, પત્નીનું એક સ્થાન નીચે હોવું જોઈએ. બિલકુલ નહીં. હવે તાર મમ્મી જીવતા હતા ને ત્યારે બધું મને પૂછીને જ કરતી હતી, સમજા? એણે તો કાંઈથી કોઈ દી એમ સવાલ નથી કર્યો કે પતિ પત્નીનું સ્થાન એક જ હોવું જોઈએ. એ બધું મને પૂછીને જ કરતી કે આપણે આમ કરવું છે ને. હું એમ કહું ના એમ નથી કરવાનું તો એ કાંઈ સામે સવાલ ન કરતી. પાછળથી પછતાવાનો વારો આવશે. હજુ એ કહું છું ફોન કરીને ના પાડી દો. ના એ મને તો ગમ્યો. તને સવાલ કર્યા ને અને જે એને જે જવાબ આપ્યો ને એ મને પસંદ છે. પોતે કેવો એને પોતાની મહેનત ઉપર કેટલો ભરોસો છે એ તો જોતું. કોઈ ભરોસો નથી. એરોગેન્ટ કહેવાય એને. કાનબઠિયો બધી રીતે સારો છે એ છોકરો. અને આવ તો સારું કહેવાય. શાંતિભાઈને મારે થેન્ક યુ કહેવું જોઈએ કે એણે આવો છોકરો આપણને ગોતી દીધો એમ. પપ્પા મારે છે ને એની સાથે લગ્ન નથી કરવા. બીજો કોઈ પણ છોકરો બતાવજો મને ચાલશે, પણ આની સાથે નહીં. અને આવો છોકરો તને મળશે ને, સમજી લેજે. અને મારે તો ના પાડવાની થતી જ નથી, સમજ્યા? કારણ કે બધી રીતે રૂડો રૂપાળો તો છે જ. એમાં તો કાંઈ આપણે ખામી કાઢી શક્યું નથી. અને કમાયો હોત ને છે છોકરો, માણસો સારા છે, પછી બીજું જોવે શું આપણે? માણસો સારા છે એની હું ના નથી પાડતી, પણ એ છોકરો મારા ધ્યાનમાં નથી આવ્યો. અરે ધ્યાનમાંથી આવ્યો એટલે કઈ સોનામાં કઈ એને કઈ હીરા મોતા ન ટાંગવાના હોય. છોકરો ધ્યાનમાં નથી આવ્યો તો કઈ કાળો તો નથી, કઈ એવો કદરૂપો નથી કે આપણે એને ધોળો હોય તો કઈ બટકા ભરવા થોડી જવાશે પપ્પા. આપણે છોકરામાં શું જોવાનું હોય? એમાં બહુ રૂપ ન જોવાનું હોય. એમાં માણસ ને પોતે કમાવને એવો છોકરો, હોશિયાર અને કમાવ છોકરો હોય ને એ સારો કહેવાય. હું એ જ કહું છું કે છોકરાનું રૂપ ન જોવાનું હોય, એનો સ્વભાવ જોવાનો હોય. એ સ્વભાવનો સારો જ છે. એણે જે સવાલ કર્યા ને એને જે જવાબ આપ્યા એ જોતા મને એમ લાગે છે કે એનો સ્વભાવ સારો છે અને એ માણસ એ સારો છે ને છોકરો સારો છે. બસ એટલે હું એને હા પાડી દઉં છું. તારે કાંઈ નથી બોલવાનું. તમારે જે કરવું હોય ને કરો.
એ હા વાત થઈ ગઈ હો મારી દામિની હા એને ધ્યાનમાં જ આવી ગયું હા ના ના વાંધો નહીં હા તમે તારે હા પડજો ને ઓકે આ હમાસર સાંભળ્યા એ હાસા છે શેના શું જોવા ગયા હતા જોવા તો ગયા હતા હા. પણ જેવું જોઈને આવ્યા ને સત્યાનાશ કરીને આવ્યા છે. કેમ સત્યાનાશ કરીને આવ્યા એટલે તમારો ભાઈ જઈને કઈ સારું થાય ખા પણ થયું છે હું વાત તો કર ગાડીમાં કહેતા હતા કે મેં તો એ છોકરીને બધી ચોખવટ કરી નાખી કે લગ્ન પછી નોકરી નહીં કરવા દઉં, ઘરના કામ કરવાના રહેશે અને હું જે કહું ને એ જ જમવાનું બનાવવાનું રહેશે. હા 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 એ સારું જ કહેવાય ને અત્યારથી ચોખવટ કરી દે ઈ. હે હા, સમજતા કેમ નથી તમે આ? જો હા. તમારા ભાઈના જે લક્ષણો છે ને એ ન ચાલે. કેમ નો હાલે હું તને કહું હાલે કેમ નહીં કારણ કે તમારો ભાઈ જે કરે છે એ કોઈ છોકરી સહન ન પણ કરે. બધાની છોકરીઓ સરખી ન હોય. લગ્ન પહેલા તમે મને જેમ કીધું હોત કે હું તને લગ્ન પછી નચાવીશ તો હું લગ્ન કરું ખરા? કોઈ કરે? પણ ના પણ એવી વાત નથી પણ આ તો નોકરી કરવાનું ના પાડે ને ખાલી બીજું હા તો શું છે ના શું કામ પાડવી જોઈએ? પણ અત્યાર સુધી ભણી ગણીને આગળ આવી છે તો ભલે ને નોકરી કરતી હોય. અને રહી વાત કામ કરવાની, તો અત્યારની છોકરીઓને એટલું બધું કામ ન ફાવે પહેલા જેટલું. થોડું ઓછું કામ કરે શું ફરક પડે? તમારા ભાઈ તો બીજી ઘણી બધી તોછડાયો કરીને આવ્યા જ ત્યાં. એ વાંધો નહીં આપણે હાલ છે આ તોસડાયું નહીં કરે ભાઈ એ વધારે કમાય છે કદાચ આ ના પાડશે તો સમજો છોકરીઓને લાઈને લાગશે અત્યારે રૂપિયાનો જમાનો છે ને મારો ભાઈ કેટલો રૂપિયા કમાય છે તને ખબર જ છે દેખાય તમારા ભાઈને હું ઓળખું છું આટલા તો વર્ષથી, પછી. હો? હા ભાઈ કેટલા રૂપિયા કમાય છે. બધું રૂપિયા પર ના ચાલે. રૂપિયા પર આપણે નોકર લાવી શકીએ પણ ઘરવાળી નહીં. આવું કેમ બોલશો અરે સમજતા કેમ નથી? આદિત્યભાઈ આડોડાઈ કરશે ને તો આમને આમ વાંઢા રહેશે. કેટલી છોકરીઓ જોઈ છે અને કોણે આ પાડી? એમને લાઈન લાગી હતી તો ના એ તો હગાવાલા વાત કરવી એટલે એ તો લાઈન જ લાગે સમજે તો શું કામ વાત કરું તમારી સાથે? તું એનું નકરું આવું જ કેમ બોલશો ને ઈ મને નથી દાયશું તમને કેમ કાંઈ દેખાતું નથી ને? એ દસ મને નથી હુંશતી. જ્યારે હોય ત્યારે ભાઈનો પક્ષ ખેંચ્યા કરો છો. જરા એટલો તો વિચાર કરો કે તમારો ભાઈ ખોટો હોય તો જ હું કહેતી હોય એમ. મારી વાત સાંભળ એના એકવાર લગ્ન થઈ જાય ને એટલે બધું રેડી થઈ જાય આમાંય તે તું એના કામ કરી કરીને કંટાળી ગઈ છો ને હે તને એટલે કહું છું કે એકવાર લગ્ન થઈ જાય પછી તો લગ્ન તારી એકવાર નહીં 10 વખત થાય પણ તમારા ભાઈના લક્ષણ સારા હોય તો. હું એમ કહેવા માંગુ છું. જ્યાં હું આ જીબડો ખોલવાની શું જરૂર છે? હવે કહી દે તો કહી દે ને એમાં આપણે તો શું કરવું બોલ હું ને મમ્મી બિચારા વાતો વારવા માર્યા ત્યાં તમારો ભાઈ ભેડિયો મારીને આવી ગયો ત્યાં અંદર. લે, છોકરી એવું સાથે દોછડાઈ કરીને આવ્યો છે. હવે તો શું કરવું અશોક, બોલ વધારે કમાવાનો મતલબ એ બિલકુલ નથી હોતો કે તમે કોઈ પણ સાથે કાંઈ પણ વર્તન કરી શકો. સમજ્યા તમે? સમજી ગયો મોદીજી આખો દેશ ચલાવે છે તો પણ સ્ટેજ પર આવીને ગાળ ન બોલી શકે. બે હાથ જોડવા પડે તો જોડવા પડે. હમ. તારી વાત હાચી છે બસ પણ હવે મારી વાત કઈ આદિ માનતો નથી નો જ માને. તો પછી પહેલેથી કોઈ દિવસ કાંઈ કીધું છે? જેમ એણે કીધું એમ હાયા કરી એટલા માટે. બાકી પહેલેથી સ્ટ્રિક્ટ થઈને રહ્યા હોત તો આજે આવું ના થાય. અને આમ પણ આ બાળક નાનું હોય ને ત્યારે ગમે એવા નખરાઓ કરે ને તો મજા જ આવે જોવાની. કારણ કે એ નાનું બાળક છે, ક્યુટ લાગે છે. પણ એ જ વ્યક્તિ જ્યારે મોટો થાય ને ત્યારે ખબર પડે. હવે જે થયું એ બીજું તો શું કરવું હવે અને ઘણી બાબત એવી હોય કે પહેલેથી આપણે સ્ટ્રિક્ટ રહ્યા હોય ને તો આગળ જતા દુઃખી ન થાય પણ એ વાતને લઈને હજી ઘણા લોકો દુઃખી હોય જો મારી વાત સાંભળ આ આપણા સોસાયટીના પ્રમુખ હે સ્ટ્રિક્ટ નથી તે કચરું બધા ગમે એને નાખે છે હે વસ્તુ એ છે હું એ જ કહેવા માંગુ. તમારા ભાઈને સમજાવો કે હવે નાટકો બધા બંધ કરી દે અને સારી છોકરી મળી છે ને આ વખતે તો એની સાથે વાતચીત કરો ને લગ્નનું નક્કી કરો એટલે કામ પૂરું થાય. એ કદાચ એમ કે ને કે મોટા ભાઈ છોકરીઓને લાયન લાગશે તો પછી મારી પાસે બીજું એને કહેવા માટે કાંઈ નહીં હોય પહેલા કહું છું હું એને સમજાવી જ હોય ના નથી પાડતો સમજે તો મજા આવે એમ કરો. એ તમને મજા આવે એમ કરો. તમારો ભાઈ વાંઢો રહે તો મારે શું? તું પછી હાવ આવું બોલ તો મારથી સહન નહીં થાય હો વાહ ભાઈ વાહ. તો લે. તમારથી સહન ન થાય તો સાચું કહું છું એમાં ધ્યાન આપો ને સમજાવો. હા તે હું સમજાવાય પણ આ વાંઢો નહીં કરતી વાંઢા હોય ને વાંઢા જ કહેવાય. હું તો એને એમ કહે કે 2 લગ્ન કરજો 2 હા, એક તો લઈ આવો. પછી કામના ઘરમાં 2 ભાગ પાડવાના 2
એટલે એક તો નોટ આઉટ જ હોય, એક તારે આખોથી કામ કરવાનું, સામે અડધા કામ એ બેન કરવાના, અડધું કામ તારે, તે તને ખબર પડશે એવું લાગે છે. વાંધો નહીં, હું સમજાવે યાર. હો રમત કરતો તો ઓલી 2 વાળી. પડદા તો નવા જેવા થઈ ગયા છે, સરસ મજાના. બસ હવે આવા જ કલરના પડદા ઘરમાં નાખી દેવા છે એટલે બધું બરાબર થઈ જાય. અરે દામિની બેટા, તમે અહીંયા કંઈ કામ હતું મારું? હા, કામ હતું. શું? એક સવાલ પૂછવો હતો. એક શું કામ, 10 સવાલ કરો ને. હા, પણ જો મહેરબાની કરીને હો એમ ન કહેતા કે મારે પિયર જવું છે, કારણ કે મને બહુ પિયર જાય છે ને તો ઘર ખાલી ખાલી લાગે છે. એની પછી વાત કરીશું. પહેલા મને એમ કહો, આ તમારો દીકરો એ પહેલેથી જ આવો હતો કે હું આવી પછી એલા ચાકલા વેડા કરે છે? કોણ? આદિત્ય? બીજું તો કોણ? પહેલેથી આવો જ હતો, જરા કંઈ ફરક નથી. ચાગલાઈ વેળા તો ખબર નહીં નાનપણથી આવડે છે એને. તું સાચી વાત કહું તને બેટા, તમે માનશો નહીં મારી વાત, પણ નો જ મનાય ને, આવી વાત મનાય? એટલે પહેલેથી જ તમે આ એમને બગાડીને બેહાલ કર્યા છે. મેં બગાડ્યો નથી, એ બગડી ગયો એ વાત અલગ છે. પણ એ બધું છોડો ને, તમે મને કહો ને શું થયું આજે? શું થયું એમ? મતલબ આટલી ડિમાન્ડ કોની હોય? કઈ ડિમાન્ડ? પહેલા તો છે ને એમને જ્યારે લગ્ન વખતે મને ચોખ્ખી ના પાડી હતી કે તમારે છે ને નોકરી કરવાની જરૂર નથી. ઓકે, નોકરી નહીં કરું, નથી જતી નોકરી પર, તો હું ઘરેથી લેપટોપ પર મારાથી જે કામ થાય ઓફલાઈન એ કરું છું, રાઈટ? રાઈટ. આટલું ઓછું નથી એમના માટે. રોજે કેટલી વસ્તુ બનાવવાની હોય ખબર છે? ક્યારેક એમને ભૂંગળા બટેકા ખાવા હોય, ક્યારેક એમને પકોડા ખાવા હોય, ક્યારેક એમને દાળ બાટી ખાવી હોય. 5 મિનિટમાં મૂડ બદલી જાય છે. મતલબ આ શું છે મમ્મીજી? બેટા પણ પહેલા આપણે લગ્ન પહેલા થોડી વાત તો થઈ હતી ને કે થોડુંક તો આવું છે એનું. નહીં મમ્મીજી, ત્યારે ચોખવટ થઈ હતી, પણ એવી ચોખવટ થઈ હતી એમણે એવું કહ્યું હતું કે હું જે કહું ને એ બનાવી દેવું પડશે. એવું નહોતું કહ્યું કે હું દિવસમાં 10 વાર 10 અલગ અલગ વસ્તુ બનાવવાનું કહીશ. જો મને ખબર છે કે એની અમુક મગજમારી તો છે જ, અમુક વસ્તુમાં એ ખોટું પણ કરે છે, પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એ જે ખોટું કરે છે ને એને આપણે શ્રેય નથી આપવાનો, આપણે એની વાતને બદલવાની છે. એટલે કે એની આદતો બદલવાની છે. એ આવું છે ને મીરા બહુ સાથે પણ કરતો હતો. સવારે બિચારી બ્રેડ જામ બનાવ્યા હોય તો કે ના મારે સેન્ડવિચ ખાવી છે, સેન્ડવિચ બનાવી તો કે પરાઠા ખાવા છે, પરાઠા ના હોય તો પૌવા ખાવા છે. આવા નાટક એ કરતો હતો. અને ત્યારે હું એને કહેતી હતી કે જ્યારે બાયડી આવશે ને ત્યારે ખબર પડશે. તો તમે એને સુધારો ને. હવે મરાય તો નહીં ને, વર છે ને. તમે તો મારી શકો ને. જ્યારે આવા નાટક કરવાનું ચાલુ કર્યું ત્યારે તમારે કહેવાય નહીં કાનની નીચે 2 નખાય? હા, નાખવાની જ ઈચ્છા હતી કે નાખું 2 કાનની નીચે, પણ વસ્તુ શું થઈ ખબર છે દામિની, કે હવે મોટો થઈ ગયો, નાનો તો છે નહીં કે એને મરાય મારાથી. એટલે મેં એને મારવાનું છોડીને એને સમજાવ્યો, પણ એ સમજે એમ છે નહીં. હવે લગ્ન થઈ ગયા છે તો તમે એને સમજાવો, તમે એને કહો કે આ બધા નાટક ન કરાય, આ બધું સારું ન લાગે, આવું એને સમજાવો તમે. હું સમજાવું? એટલે તમારા દીકરાના નાટક જોયા છે તમે? એની સાથે કોઈ સીધા મોઢે વાત ના કરી શકે. એની સાથે વાત કરવા જાય ને એટલે તો પેલા અજીબ અજીબ મોઢા બનાવશે, આમ કરશે, આવું કરશે. હા, વાત સાચી છે, એ છે જ, અજીબ તો છે જ, એનામાં કોઈ સારા ગુણ નથી. પણ શું કરીએ, હવે દીકરો તો મારો છે, હવે કાઢી તો નખાશે નહીં ને. હવે તમારો વર છે તો હવે એને સુધારવાનો રસ્તો નહીં થાય. મારાથી આવું નહીં થાય. થોડી ઘણી વાત હોત ને તો હું જતું આવતું કરી દેત, પણ તમારા દીકરાના નખરા એક છોકરી કરતાંય વધારે છે. એટલા નખરા તો મેં મારી જિંદગીમાં કોઈ દિવસ નથી કર્યા. હું જાણું છું કે એના નખરા વધારે છે, મારી વહુઓ સાચી જ છે, જરાય ખોટી નથી. પણ હવે આપણે બધા ભેગા મળીને કંઈક પ્લાન કરીને એને સુધારવો પડશે, તો જ એ સુધરશે ને. હવે આવી રીતે કે તમે રિસાઈને પપ્પાના ઘરે જઈને બેસો સારું લાગે? બિચારા તમારા પપ્પા ભગવાનનું માણસ છે, એને એમ થશે કે મારી દીકરી રીસામણે આવીને ઘરે બેઠી. અને મને વિશ્વાસ છે મારી વહુ ઉપર કે મારી વહુ છે ને જે કરશે ને એ 2 ધડક જ કરશે. એ તમારા દીકરાને નથી ગમતું. હું મારા પપ્પાના ઘરે મારા પપ્પાને મળવા જાઉં ને એ પણ એમને નથી ગમતું. અહીંયા એમની સામે ભૂત બનીને બેઠું રહેવાનું, પણ મારા પપ્પાના ઘરે નહીં જવાનું. મેં પહેલા જ કહ્યું હતું કે મારા પપ્પા બીમાર રહી છે તો એમની સેવા કરવા માટે હું ત્યાં જઈશ. તો કે બધા વાતો કરે. નાના બેટા, જવું જ પડે. એ બાબતે હું તમારો સાથ આપું છું. બધા વાતો કરે તો કરે, એકની એક દીકરી હોય, બાપને ન જોવે તો બીજું કોણ જોવે? હું તમારી સાથે આ વાતમાં સહેમત છું. મારાથી છે ને આ બધું સહન નહીં થાય. કદાચ 1, 2, 3 દિવસની 3 ડિમાન્ડ હોય ને તો ઓકે, માની લે કે ચલો અત્યારે એમને પૌવા બટેકા ખાવા છે તો હું બનાવી દઉં. બપોરે ચા ભાખરી ખાવી છે, નો ખાય માણસ પણ એમને ખાવી છે તો બનાવી દઈએ. પણ એક ટાઈમ પર એક જ વસ્તુનું મન થાય ને. પણ નહીં, એમને તો વસ્તુ બની જાય ને પછી ચેન્જ થઈ જાય કે હવે મારે આ વસ્તુ નથી ખાવી. વાત સાચી છે.
એક નોકરાણી સાથે એમને લગ્ન કર્યા છે કે શું કર્યું છે એને નથી સમજાતું. ના ના વહુ જ લાવ્યા છે, આટલી સરસ રૂપાળી વહુ છે. જો સાંભળો, હું એને સમજાવવાનો પ્રયત્ન પપ્પાના ઘરે જઉં છું. જાઉં છું. કારણ કે મારાથી છે ને આવી રીતે આવા લગ્નમાં નહીં રહેવાય. એમની સાથે વાત કરવા જઉં છું. તમે સારા વ્યક્તિ છો ને એટલે તમને આવીને વાત કરી. દામિની, મનમાં હું યાદ જ કરતો હતો લે કે દામિની મેળાની થઈને ઘણો સમય છે કે હમણાં તારો ફોન નથી આવતો. ક્યાંથી આવે? એના માટે માણસને નવરાઈ મળવી જોઈએ ને. ન્યાય મળી નોકરી કરવા? ના, બિલકુલ નહીં. એ તો તમારા જમાઈને નથી ગમતું ને કે હું નોકરી પર જાઉં. તો પછી તું કે ને સમય મળવો જોઈએ ને, તો નોકરી તો કરતી નથી તો ઘરનું કામ હોય તો એમાં તો સમય મળતો જ હોય ને. લાડ સાહેબના નાટક નખરા. આદિના નખરા? હા, આ તમારા જમાઈને કહેતા હતા ને કે બહુ સારો છે, બહુ સારો છે. મેં કહ્યું હતું ને કે વ્યક્તિ મને જરાય સારો નથી લાગતો. એનામાં ઈગો ભરેલો છે, પણ તમે ત્યારે મારી વાત ન માન્યા. ઈગો ભરેલો છે ને, અભિમાની છે. હા. અને કેમ તને કઈ એને કઈ તારી યારી વાત કરી? પપ્પા, હું માનું છું કે એ મારો પતિ છે, બરાબર છે. એ જે કે મારે કરવું જોઈએ. એ મને એમ કે મારે આ ખાવાની ઈચ્છા થઈ રહી છે તો મારે બનાવી દેવું જોઈએ. ઓકે, પણ માણસના 5-5 મિનિટે મૂડ સ્વિંગ થાય. પહેલા મને એમ કે પૌવા બટેકા બનાવજે, એટલે હું પૌવા બટેકા બનાવું. હજુ બની જાય ને પછી એમ કે હવે પૌવા બટેકા નહીં, હવે ચા ભાખરી ખાવી છે. ચા ભાખરી બની જાય ને પછી મને એમ કહે કે હવે ચાઇનીઝ ખાવાનું મન થાય છે. એટલે હું માણસ છું પપ્પા. અને એ આ કેવું કહેવાય કે બની જાય પછી માણસનું મૂડ ફરી જાય? બનાવતા હોય ત્યારે ના કહી દેવાય? અરે પણ તેની ભાભી છે, એની મમ્મી છે, એને કહી દેવાય ને આપણે. એની ભાભીએ ચોખ્ખી ના પાડી કે અત્યાર સુધી છે ને બધા નખરા મેં સહન કર્યા છે, પણ હવે હું આમનું ધ્યાન નહીં રાખું. ઘરમાં મને જે કામ કહેશો ને હું બધું કરીશ, પણ આમના માટે ખાવાનું હું નહીં બનાવું. તો એ વધારે પડતું તારી પાસે કામ કરાવે છે એમ થયો ને, એનો મતલબ એમ થયો? નોકરાણી બનાવીને રાખે છે પપ્પા. અરે ક્યારેક કોઈ ડિમાન્ડ કરે તો સમજ્યા કે ચલો એમને ખાવાની ઈચ્છા થતી હશે તો બનાવી દઈએ, પણ આ તો હાવ માપે મેળ વગરનું છે. એટલે રોજ આવું જ હોય એનું? રોજ જે આવા નાટક હોય. તો એ પત્ની લઈ આવ્યો છે કે રસોઈ બનાવવાનું મશીન લઈ આવ્યો છે એને ખબર પડતી હોય? અહીંયા પણ મને નથી આવવા દેતા. જ્યારે આવવાની વાત કરું ને ત્યારે એમ કે પહેલા આ ખાવાનું બનાવી દે ને પછી જજે. ખાઉધરા છે એક નંબરના. અને ખાય કેટલું ખબર છે? એટલી બધી વસ્તુઓ બનાવી હોય, આખી ડીશ બની હોય ને એમાંથી 2 ચમચી કે 2 બટકા. પણ રોજનું જો એનું આવું નાટક હોય તો એમાં તો કેમ જિંદગી કાઢવી? હું એટલે જ કહું છું પપ્પા, આ જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે જ મેં તમને કહ્યું હતું કે મને બરાબર નથી લાગતું. મારા સાસુ, મારા ભાભી એટલે કે મારા જેઠાણી, મારા જેઠ બધાય બહુ સારા છે. વાંધો ખાલી આમનો જ છે. અને મારા સાસુમાએ તો કીધું કે આમને છે ને તું સીધા દોર કર, મને કાંઈ વાંધો નથી. ઓહો, તો એના બધા ઘરના સભ્યો પણ એનો વિરોધ જ કરે છે. બધા એનાથી કંટાળી જ ગયા છે એમ ને? કોઈની સાથે સીધા મોઢે વાત નથી કરી શકતા. મારી સાથે સીધા મોઢે વાત નથી કરતા ને ખબર નહીં શું એટલું અભિમાન છે. એટલું બધું ઈ પૈસા કમાય છે જે એટલું એને વળે એટલું બધું અભિમાન છે કે હું કઈ મોટા જામસાબ છે? હવે એ પૈસાનું અભિમાન છે કે રૂપનું અભિમાન છે ને મને નથી ખબર, પણ બહુ અભિમાન છે. અભિમાની માણસ સારો નહીં, સમજ્યા? અભિમાન હોય ને એ માણસને કાંઈ ડૂબાડે છે, સમજ્યા? એને 100% ડૂબાડે છે. જાતિ હોય ને ત્યાંથી અભિમાન તો બહુ એટલે બહુ ખરાબ વસ્તુ છે. એ તો જોવા આવ્યા ને ત્યારે જે વાત કરી હતી ને એ તો એકચ્યુઅલ વાત મેં તમને કરી પણ નથી. જ્યારે મેં તમારી મદદ કરવાની વાત કરી ને ત્યારે ચોખ્ખું બોલ્યા કે હા તારા પપ્પાએ કાંઈ ભેગું તો કર્યું નહીં હોય, આખી જિંદગી કમાઈને વાપર્યું જ છે, એટલે એમની પાસે પૈસા ના જ હોય ને. એટલે તમારા વિશે આવું બોલી જાય તો હું કેવી રીતે સહન કરું? નહીં હો, મારી દીકરીનું કોઈ દિલ તોડે ને એ તો હું સહન ન કરી શકું. જો તને એવું લાગતું હોય કે ત્યાં તું સેફ નથી અને ત્યાં તું આખી જિંદગી સુખી નહીં રહી તો તમે તારે કાંઈ વાંધો નહીં. હું તારો બાપ બેઠો છું ને, હું તને સપોર્ટ કરીશ. બસ આપણે એની સાથે આખી જિંદગી કાઢવાની થતી નથી, કારણ કે જિંદગીનો સવાલ છે. કાંઈ 1-2 દિવસનો થોડો પ્રશ્ન છે. આપણે આપણી જિંદગી છે અને આપણે આપણી જિંદગી ખુલ્લી રીતે જીવવાની છે. કોઈ કઈના દબાણમાં કંઈક ગુલામ બની નથી જીવવાની. તો એક કામ કરો, આપણે અત્યારે જ જઈએ, ત્યાં જઈને વાત કરી દઈએ કે અમારે છૂટાછેડા જોઈએ છે. જોઈએ કે ત્યારે શું કહે છે એ વ્યક્તિ. હા તો કાંઈ વાંધો નહીં. તમ તારે હું મારી દીકરીના સપોર્ટમાં જ છું, સમજા? તું એમ કહે ને કે ભાઈ મારે એ વ્યક્તિ યારે મારે આખી જિંદગી નહીં જાય તો તમ તારે હું રાજી જ છું, કારણ કે મને મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે. એ ગમે ડિસિઝન લે ને
એના સારા માટે જ લેવાની છે સમજ્યા. અને તું મને એ ખાતરી છે તું આવી રીતે પીછેહટ કરે જ નહીં, એવું કંઈક વાત હોય ને તો જ તું આવી રીતે વાત લઈને આવી અહીંયા. એ તો છે ને એના જવાબ ઉપર ડિપેન્ડ છે. હવે શું જવાબ આપે છે ને એના ઉપર નક્કી થશે. જો નિર્ણય તારે કરવાનો છે, જિંદગી તારી છે, તું ગમે ડિસિઝન લઈને એમાં તારા પપ્પાનો પૂરો સપોર્ટ છે. બસ કહેતી તો અત્યારે જ આવી, તું કહેતું તો પછી જ આવી, અત્યારે જ જવું છે. ચાલો. તો મારી કાંઈ ના નથી. ચાલ હે ભગવાન રક્ષા કરજે ઘરની ને બધાની. કંઈ સમજાતું જ નથી શું કરું ને શું ન કરું. આ દામિની બહુ ઘર છોડીને જતી રહી છે, હવે એને કેમ મનાવવી? અને ફરિયાદ કોને કરું ફરિયાદ? ભગવાનને. માણસ તો હવે કોઈ સાંભળે એમ છે નહીં આપણું. સાચી વાત છે. ખબર છે ને દામિની એના પપ્પાના ઘરે જતી રહી, હમ રીસાઈને ગઈ છે. તો રીસાયા જ ને, એમાં એનો કોઈ વાંક જ નથી મમ્મી. આપણે એને કઈ કહેવા જેવું જ નથી. સાચી વાત છે, વાંક એનો છે જ નહીં. પણ ચિંતા થાય છે હવે મને કે હવે આગળ શું. કારણ કે કલ્પના તો કરો તમે કે આમને આમ તો કેમ જીવાશે. આ આદિ છે કે સમજવા તૈયાર નથી. આ રોજ ઓર્ડર કરવા, મન ફાવે એવું વર્તન કરવું, મન ફાવે એવું રહેવું, મને સાવ આવું એ સમજવા જ તૈયાર નથી કે એ શું કરી રહ્યો છે, શું નથી કરી રહ્યો. પોતાની પત્નીને સમય નથી આપતો ને સવારથી સાંજ સુધી કામવાળી સમજીને બસ ઓર્ડર પર ઓર્ડર જ ઘરે જવા. લગ્ન જ તો એટલા માટે કર્યા હતા ભાઈએ કે કોઈ સારા ઘરની છોકરી જો હાથમાં આવી જાય તો એ બિચારીને નોકરાણી બનાવી દેવાની. પૈસા વધારે કમાય ને તમારો દીકરો, એટલે એમના માટે અશોક કોઈ ગણતરીમાં નથી આવતા, હું કોઈ ગણતરીમાં નથી આવતી, અને એની આવી એ પત્ની પણ કોઈ ગણતરીમાં નથી આવતી. તમને ખબર જ હોવી જોઈએ મમ્મી કે દામિની એમનો નથી ગઈ. ભાઈએ એને હેરાન કરી નાખી હતી. 24 કલાકના ઝઘડાઓ, હરેક વસ્તુમાં નાટક. તને પ્રેસ કરતા નથી આવડતું, તને કપડાં ધોતા નથી આવડતું, તને રસોઈ કરતા નથી આવડતી, અને કદાચ ન પણ આવડતું હોય ને તો શીખવામાં સમય લાગે. કોઈ પોતાના માના પેટમાંથી શીખીને નથી આવતું. તમારી વાત સાચી છે. દરેક વ્યક્તિની સહન કરવાની એક શક્તિ હોય, અને જ્યાં સુધી સહન થતું હોય ને ત્યાં સુધી તો માણસ સહન કરે. પણ મને ખબર છે આદિત્યની આદતો, આદિત્યની જે ટેવ છે ને એ બહુ ખરાબ છે. એ ક્યારેય નહીં સમજી શકે. કારણ કે એને એમ છે કે સ્ત્રી જાત એટલે રમકડું, હું જેમ નચાવું ને એમ નાચવું જોઈએ. અને અત્યારે વધારે કમાય છે ને એનો પણ તો એને પાવર છે ને. પણ જો આ દામિનીનું પરિણામ ખોટું આવ્યું ને તો ક્યારે હું આદિત્યને માફ નહીં કરું. કારણ કે એ છોકરી એના માટે દિવસ રાત એક કરીને પોતાના સપનાને બાજુ પર મૂકીને એના માટે જીવતી હતી, અને જો એ પણ ન કરી શકે તો શું કરી શકે. અને તમે પણ બહુ જ કર્યું છે. એક ભાભી તરીકે તમે કંઈ ઓછા ઉતર્યા નથી, છતાં પણ એને તમારી પણ કદર નથી. જાણું છું મમ્મીજી, મારું તો સમજે કે કાલ સવારે અમને નહીં પોસાય ને તો અમે અલગ થઈ જશું. અશોક થોડું કમાશે તો થોડું લાવીને ખાશું. પણ દામિની એ તો એમની પત્ની છે, એમની સાથે જીવન કાઢવાનું છે. ત્યારે પણ જો ભાઈ નહીં સમજે ને તો ખોટું પડશે. હું તો કહું છું કે આપણે લોકોએ દામિનીને એકવાર મનાવવી જોઈએ, આપણા ખાતર, દામિનીના ખાતર. કારણ કે ભાઈ તો નમવાના છે જ નહીં. એમને તો એટલો પાવર છે પૈસાનો કે ખબર નહીં, કોઈ દિવસ નમતું બોલશે જ નહીં. મનાવાની વાત કરો છો ને, તો મારી તો શક્તિ જ નથી કે હું એને કંઈક કહેવા જાઉં, કંઈક સામે કહું. કારણ કે દામિની એમ નહીં સમજે. એને સમજાવવા માટે પણ તો આપણને હિંમત જોઈએ ને. એક કામ કરો ને, તમે કરી શકશો શું એને મનાવવાની? મમ્મીજી હું કેવી રીતે મનાવું? હું એને શું કહું? મને ખબર જ છે કે એની સાથે બધું ખોટું થયું છે. ત્યારે પણ હું જોતી જ હતી, તો ત્યારે હું કંઈ ના બોલી શકી. તો હવે શું બોલવાની? એમાં પણ અશોક મને રોકે છે એટલે નથી બોલાતું. અશોક જ્યારે હોય ત્યારે એમ કહે છે કે આદિત્ય વધારે કમાય છે એટલે તારે મારા ભાઈની સામે ઉત્તર નહીં વારવાનો. તો હું શું કરું? સાચી વાત છે, એ વાત તો એકદમ સાચી. પણ હું શું કહું તમને, એકવાર તો પ્રયત્ન કરવો પડશે ને. વેવાઈ સાથે વાતે કરવી પડશે કે એમની દીકરીને આ ઘરમાં હવે આવું કોઈ દુઃખ નહીં પડે. એવું કંઈક કરવું તો પડશે જ આપણે. એવું હોય તો આપણે એમના ઘરે જઈએ. પહેલાં તમે આદિત્યભાઈને સમજાવી લો અને પછી આપણે બધા મળીને એમના ઘરે જઈએ, એટલે વાત પતી જાય. અને કાંઈ હોય તો એ લોકોને અહીંયા બોલાવી લો. એવું જ કંઈક કરવું પડશે મીરાબો. એ આવશે?
જોઈએ પ્રયત્ન કરીએ આપણા ઘરે આવે તો પહેલાં આદિત્ય સાથે તો વાત કરીએ. ચિંતા નહીં કર, મને વિશ્વાસ છે કે દામિની સમજુ છે ને એટલે સમજી જશે. અને નરેશ અંકલ પણ એમણે જીવનના ઘણા ઉતાર ચઢાવ જોયા છે, એટલે કદાચ એ સંબંધ બગાડવામાં તો નહીં જ માનતા હોય. અને જો આટલું થયા પછી સંબંધ બગડી પણ જાય ને તો પણ વાંક તો આદિત્યભાઈનો જ આવશે. એકદમ સાચું કહ્યું, વાંક આદિત્યનો જ આવશે. ચાલ વાત કરી લો, હું અંકલને ફોન કરું. હું વાત કરું ને પછી આપણે ફોન કરીશું. જો બેટા સમજવાની કોશિશ. બેટા ને સીધી રીત. શાંતિ હો. શાંતિ શું રાખે? શાંતિ વાળી. ઘર ભાંગી જાય તો ક્યાં મારું ભાંગે છે? તમારે જેવું પતી ગઈ. વાહન જરાય શરમ નથી? હા, પેલી છોકરી હેરાન થઈને અહીંયાથી ગઈ છે અને તું વર છે કે કોણ છે? પતિ થયો હોય ને તો માણસ સમજે, પણ તારે તો સમજવું જ નથી. જુઓ, શું જોવો? મેં કઈ એવું કઈ કીધું નથી એને. એમ દિવસમાં 4 વખત રસોડામાં પેલી ધક્કા ખાધી હતી રસોઈ બનાવવા માટે, એ શું હતું? ના આવડતું હોય અરે મમ્મી ગરમ પાણી કરીને આપે ને એમાંય ખોચા કાઢે કે આ વધારે ગરમ થઈ ગયું છે, આ ઓછું ગરમ છે, આ મીઠું નથી લાગતું, આ કડવું લાગે છે. પાણીમાં કોઈ સ્વાદ હોય? માપે મેલે ગરમ કરાય ને પછી જીભ બળી જાય ને મોઢું બળી જાય એવું થોડું ખરાબ. ફૂંક મારીને પીવાય પણ. અને તું એના પપ્પાને ત્યાં જતો. દામિની બેસો, બેસો. આવો નરેશભાઈ, બેસો. થઈ ગયું ને બધું એમ હોય. શું થઈ ગયું? હા, જય શ્રી કૃષ્ણ. હું શું કહું, અમે લોકો તમારા ઘરે જ આવવાના હતા ફોન કરીને, ત્યાં તમે આવી ગયા. મીરા બહુ પાણી લઈ આવો નરેશભાઈ માટે. રહેવા દો. અને અમે અહીંયા મુદ્દાની વાત કરવા જ આવ્યા છીએ. હા, તમારા લોકોનો વધારે સમય નહીં લઈએ. શું બોલો છો હા, તમે? અને આમ પણ તમારા દીકરા પાસે સમય તો કાંઈ છે નહીં. જરાય નહીં. હા, હા જુઓ ને મને બેસાડી રાખ્યો તો મારે કામના પાર નથી. હા તો કઈ વાંધો નહીં, એક કામ કરો ને ભાભી, એક કોરું કાગળ લેતા હો ને એમાં છે ને આદિત્યની સહી આપણે લઈ લે. કાગળે હું પછી બનાવડાવી નાખીશ. એના માટે છે. ડિવોર્સ માટે? હા, હા, divorce? કારણ કે તમારે પત્ની તો કોઈ જોતી નહોતી, તમારે તો બસ એક મશીન જોતું જોઈએ. તમે કહો ને એમ બસ કામ કર્યા જ કરે, કામ કર્યા જ કરે. તમે કહો સ્ટોપ એટલે બંધ થઈ જાય, તમે કહો કામ ચાલુ કરો એટલે ચાલુ કરે. બસ એવું મશીન જોતું હતું ને, એવા માર્કેટમાં હવે બધા એવા મળે જ છે મશીન, એ તમારે લઈ આવવાનું. એટલે તમારે શાંતિ, સ્વિચ પડો એટલે ચાલુ, બંધ કરો એટલે બંધ. તમારે તો ક્યાં પત્ની જોતી જ છે. નરેશભાઈ, તમારી વાત સાચી છે કે આદિત્યનો વાંક છે, પણ મારો વાંક નથી. તારો વાંક છે. ચૂપ રહે. મારો વાંક છે ને, મારો વાંક છે ને, હું તમારી સાથે રહી શકું એમ નથી. હું બરાબર નથી ને, સરખા કામ નથી કરતી, મને કઈ આવડતું નથી, તો તમારે આવા લોકોની સાથે રહેવાય જ ને, એટલે આપણે છૂટાછેડા લઈ લઈએ. જો આવી રીતના છે ને આવો નિર્ણય લેવો સારો નહીં. આ બીજી વાર થઈ જાય પછી ખબર પડે તને. અચ્છા, એવું તને અત્યારે ખબર પડે છે? તને મેં પહેલા કહ્યું હતું કે તું તારા સ્વભાવ અને આદતોને બદલ, પણ તારે બદલવું જ નહોતું. બધાએ જિંદગી કાઢી નાખી. તમને તો તમારા સમયમાં ખબર જ હશે ને, ઘણા બધા પ્રોબ્લેમો હશે, હાલો માનીએ છીએ, છતાંય તે નથી કાઢી. કાં સામેવાળાને પ્રોબ્લેમ હોય, કાં બીજા કોઈને પ્રોબ્લેમ હોય, તો પણ સહન કરીને જીવવું ને આ સહન એ છે ને, જીવન. સહન બંને વ્યક્તિ કરે, સામે બંને વ્યક્તિને સહન હું કરવાનું નથી કરતો. એને ઘણી બધી વસ્તુઓમાં ભૂલ પડે છે. મેં તને ખાલી કીધું હોય બરાબર છે, પછી પાછી ભૂલ પડે તો હું કઈ તને એમ મારવા પડું છું? હાથ ઉપાડ્યો તારા ઉપર કોઈ દિવસ? એટલે કઈ ભૂલ નહીં ને, આજે તો ચોખવટ કરીશ તે કઈ ભૂલ. સવારમાં તો હું જાગું બરાબર છે, ત્યારથી લઈને તું મારું બધું કઈ કમ્પ્લીટ તો હોતું જ નથી. બધી વસ્તુઓ મારે માગવી પડે, એ મને આદત જરાય ગમતી નથી. હા, કેમ કે જ્યારે હું નવી નવી લગ્ન કરીને આવીને ત્યારે મને થયું કે એમના માટે કપડાં ને એવું બધું હું કાઢીને રાખું. જ્યારે મેં વ્હાઈટ શર્ટ કાઢ્યો હોય ને ત્યારે એમ કે આજે મારે વ્હાઈટ ને બ્લેક પહેરવો છે. 3-4 દિવસ આવું થયું, પછી મેં કપડાં કાઢવાનું બંધ કરી દીધું કે એમને જે પહેરવું હશે જાતે લઈ લેશે. પછી રહી ઇસ્ત્રીની વાત, ઇસ્ત્રી કરીને જ્યારે હું શર્ટ એમના રાખતી ને ત્યારે એવું કહેતા કે આજે તો મારે છે ને ટી શર્ટ પહેરવું છે. આગળ બોલો. આગળ તો રસોઈમાં મીઠું વધી જાય, મરચું વધી જાય, ક્યારેક કયું કે શાક બનાવવું કઈ નક્કી નહીં, અઠવાડિયામાં 4 વાર એકને એક શાક બની જાય. તો તમારા મમ્મી અને તમારા ભાભી એના કામમાં ભૂલ કાઢીએ કે ને, એને કાઢી કોઈ દિવસ? પણ એ લોકોને ભાવે, મને ન ભાવે. હા તો એટલે જ કહું છું ને કે હું બરાબર નથી ને, હું સારી વ્યક્તિ નથી, મારી સાથે ન રહેતા. પણ એવી વાત નથી. જો આને કહો ને કઈક કે આ પછી એટલું બધું ન હોય. એક તો એ અહીંથી વહી ગઈ બરાબર છે, મેં એને કીધું તું વહી જાય. શું સમજાવે? હું આને શું સમજાવું? જ્યાં વાંક જ તારો છે. સવારથી સાંજ સુધી તું આ બનાવ, ફલાણું બનાવ, ટીકણું બનાવ, આ કર, ફલાણું કર, ટીકણું કર. આના સિવાય તે બીજું કંઈ કર્યું છે?
તે નોકરી કરતી ત્યાં કેમ બેસવું પડતું હતું? હા તો ત્યાં કામ નહોતું કરવું પડતું? કામ કરવાનો વાંક નથી, કામ કરવાની વાત નથી. કામ જેટલું કરવાનું હોય ને એટલું હું કરી જ લઉં છું. પણ એ મુદ્દો બીજો છે. આ તમારી જે કચકચ કરવાની ટેવ છે ને એ મને નથી ગમતી. અને એ પાછું અભિમાનથી બોલવાનું. જે તમારું અભિમાન છે ને એ જ અમને નડે છે, સમજ્યા? માણસ અભિમાની નહીં સારો, માણસ ગરીબ સારો, અને માણસને કંઈક ઓછું આવડતું હોય ને એ પણ આપણે ચલાવી લઈએ. પણ અભિમાની માણસ હોય ને એની હારે ક્યારેય જિંદગી ન નીકળે. જુઓ, મેં તમારી માટે પણ કીધું જ તું એને પૂછજો. 5-25 ની જરૂર હોય તો લઈ જવા. એ જ કે તારા પપ્પા ભીખ મગા છે, આવું કીધું હતું ને જ્યારે જોવા આવ્યા ત્યારે. ત્યારની વાત ભૂલ ને, પણ હવે એ તો બોલાઈ ગયું હોય. મારી બોલી એવી છે. લાંબી વાતો ગાડા શું કામ ભરો છો? માની લો ને કે તમારી ભૂલ છે. તમારી સગી માં અને તમારી સગી ભાભી તમારી તરફ નથી બોલતા ને, એનો મતલબ એમ કે તમે જ ખોટા છો. આ તમે ચડાવી એ ખબર પડી ગઈ મને. બોલો લ્યો. મારું ઘર છે ને હરકી રીતના નો હાલે ને એ બધું ધંધા તમારા જ છે. જો મારી દીકરીને તો તમારી સાથે છૂટાછેડા લઈને બીજું ઘરે સારો સારો પતિ મળી જાય, સારું ઘરે મળી જાય. તો અમારે નહીં મળે તમારે- કોઈ. અને મળી જશે તો રહેશે નહીં. હા, એટલે પછી તમારી ઉંમર થાય, કાલ સવારે બધાના દુનિયામાંથી જવાનું જ છે. તમારી ઉંમર થાય ને જ્યારે તમે એકલા પડશો ને ત્યારે આ બધું જે તમે ત્યારે જે વર્તન કરો છો, જે સ્વભાવ રાખો છો ને, ત્યારે તમને યાદ આવશે કે ઓહ, મેં જ્યારે ખરા સમયે મેં મારો સ્વભાવ જો સુધારી લીધો હોત ને તો મારું ઘટપણ સુધરી ગયું હોત. પણ ત્યારે બહુ મોડું થઈ ગયું છે. એટલે આ બધું જે તમે કરો છો ને એ બહુ ખોટું અને હાલો, ખરાબ હું કરો છો. ભૂલ થઈ ગઈ મારી, સોરી. બસ હવે હું કોઈ દી કાંઈ નહીં કહું. ઉપકાર ઉપકાર ક્યાં, પણ ખાલી કહું છું કે હવે નહીં કરું. આ જેવી રીતે કોઈ કહો છો કાંઈ ને, નહીં કહું. જેવી રીતે કહો છો ને જેવી રીતે કહો છો ને એ પ્રમાણે તો એવું જ લાગે છે કે અમારા ઉપર ઉપકાર કર્યો હોય તમે, કે હા ભાઈ મારી ભૂલ. દામિની, આદિત્યભાઈ માટે નહીં તો અમારા માટે એક ચાન્સ તો આપી શકે ને તું. જો હવે તને ભૂલ લાગે તો અમે તને નહીં રોકીએ. બસ ભાભી, મારે આખી જિંદગી તમારા લોકોની સાથે નથી કાઢવાની, એમની સાથે કાઢવાની છે. પણ એ જ સીધી રીતે નહીં ચાલે તો હું શું કરું? આ તો કીધું તો ખરા, હવે મારો શું શું કરું ને? આ પ્રેમથી કહું છું, બરાબર છે? મારી ભૂલ કહેવાય સસુરજી, અને તારી તારે હવે આવું વર્તન નહીં કરું. બસ સોરી. એક તક આપો પછી હવે બોલીશ જ નહીં. વગર કામનું કાંઈ નહીં. વધારે પડતું તારે જેમ કરવું એમ કરજો. જો આ જિંદગી મારે દામિનીની છે એટલે એ ડિસિઝન લઈ એને જેમ કરવું હોય એમ તમ તારે હું સંમતિ છે. એક ઠીક છે.